નમસ્તે બાળકો, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે રિઝનિંગમાં ભૌમિતિક આકારોમાં ત્રિકોણની ગણતરી કઈ રીતના કરવી એના તમામ ચેપ્ટર, એના તમામ મુદ્દા આપણે જોઈ ગયા. ત્રિકોણની ગણતરી કઈ રીતના કરવી એની શોર્ટ ટ્રીકો પણ આપણે જોઈ ગયા. હવે આપણે ભૌમિતિક આકારોમાં જે વાત કરીએ કે ચોરસની ગણતરી કઈ રીતના કરવી, તો મારી યુટ્યુબ ચેનલમાં તમે છેક સુધી બન્યા રહેજો અને આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો તો તમને તમારી જે એક્ઝામ લેવાય છે જીએસએસવાય એટલે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, એનએમએમએસ જેવી પરીક્ષાઓમાં તમને આ ખૂબ જ ઉપયોગી થશે. એટલે આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો. તમે જે તમારી જે સમજ છે ચોરસની ગણતરી કરવાની એમાં ખૂબ વધારો થશે અને તમે ચપટી વગાડતા એની ગણતરીઓ કરી શકશો. તો આપણે આજે ચોરસની ગણતરીમાં આપણે એને છે પાયાથી સમજશું. શરૂઆતથી જ સમજશું કે આપણે ચોરસની ગણતરી કઈ રીતના કરી શકીએ. તો અહીંયા આપણે જોઈએ તો સૌપ્રથમ આપણને એક સિંગલ ચોરસ આપ્યું છે. તો આની આપણે સીધી ગણતરી કરી શકીએ કે ભાઈ આ કેટલા ચોરસ છે, તો એક જ ચોરસ છે. બરાબર, આપણે આને પાયાથી સમજવાનું છે. આપણે ડાયરેક્ટ સીધા અંદર અલગ અલગ આકૃતિ આપી પછી મને પૂછાય કે આમાં કેટલા ચોરસ છે, આપણે એ રીતે નથી કરવાનું. આપણે આને પાયાથી સમજશું. પાયાથી સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આમાં ચોરસની ગણતરી કઈ રીતના કરી શકીએ આપણે. તો અહીંયા પહેલા એક આપણને ચોરસ આપ્યું છે, તો આ સીધી ગણતરી છે કે આ કેટલા ચોરસ છે, એક ચોરસ. હવે બીજો અહીંયા એક ચોરસ આપ્યું છે, જોજો અહીંયા બીજું એક ચોરસ તમને આપ્યું છે, એની અંદર પણ એક ચોરસ આપ્યું છે. આ ત્રાસી રેખાઓ દોરીને બીજું એક ચોરસ અંદર આપ્યું છે. તો આ કુલ કેટલા ચોરસ થાય, તો એક આ મુખ્ય ચોરસ મોટું અને બીજું જે અંદર આપ્યું છે એ. એટલે આ કેટલા ચોરસ થયા, ટોટલ બે ચોરસ થયા. કેટલા ચોરસ થયા, બે. હવે અહીંયા એક ચોરસ આપ્યું છે. હવે અહીંયા એક ચોરસ આપ્યું છે, એ ચોરસમાં કુલ કેટલા ચોરસ થાય, તો એ આપણે સમજશું. અહીંયા જોઈશું કે પહેલા તો આપણે અંદર કેટલા ચોરસ છે એ જોઈ લઈએ. તો પહેલા એક કાઉન્ટ કરીએ, અંદર કેટલા ચોરસ છે, 1 2 3 અને 4. અંદર કુલ કેટલા ચોરસ થયા, 4. વત્તા બીજું અંદર જે ત્રાસી રેખાઓ આપી છે એ કેટલા છે, તો 1. વત્તા આ મુખ્ય ચોરસ શું છે, એ મુખ્ય ચોરસ, તો એ 1 છે. તો અહીંયા ટોટલ કેટલા ચોરસ થશે, તો 4 ને 1 5 અને 1 6. તો અહીંયા કુલ કેટલા ચોરસ થશે, 6 ચોરસ થશે. તો આ રીતના આપણે શરૂઆતથી પાયાથી સમજતા આપણે આગળ જઈશું, જેથી કરીને આપણને તકલીફ પડે નહીં અને આપણે ખૂબ જ સરળતાથી